અંકલેશ્વર શહેરમાં એકમાત્ર હાંસોડ રોડ ઉપર તુલસી સ્ક્વેરમાં ચાલતા ગેમ ઝોનમાં રાજકોટની ઘટના બાદ સંચાલકોએ તાળા મારી દીધા છે. કાપોદ્રા પાટિયા પર આવેલ એપલ પ્લાઝામાં ગેમ ઝોનને તાળા મારી દેવાયા છે. બંને સ્થળે એક જ એન્ટ્રી જોવા મળી હતી, જ્યારે તુલસી સ્ક્વેરમાં ચાલતા ગેમ ઝોનના સંચાલકોને નોટિસ ફટકારાઈ હતી. રાજકોટની ગોઝારી ઘટના બાદ તંત્ર સફાળું જાગી દોડતું જોવા મળી રહ્યું છે, ત્યારે અંકલેશ્વરના હાંસોડ રોડ ઉપર આવેલ તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ ગેમ ઝોનના તાળા લટકતા જોવા મળ્યા હતા. ગેમ ઝોન સંચાલકોએ જાતે જ તાળા મારી દીધા હતા. નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તુલસી સ્ક્વેર ખાતેનું ગેમ ઝોનમાં તપાસ કરાઈ હતી અને ગેમ ઝોનમાં જવા માટે એકમાત્ર માર્ગ આવેલ હોવાથી હાલ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યો છે અને નગરપાલિકા દ્વારા સંચાલકોને નોટિસ ફટકારીને ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ કરાઈ હતી. આ વચ્ચે અંકલેશ્વર વાલિયા રોડ પર ભડકોદરા ગામ પંચાયતની હદમાં કાપોદ્રા પાટિયા પાસે એપલ પ્લાઝાના ગેમ ઝોનના ત્રીજા માળે આવેલ છે, જે ગેમ ઝોનમાં જવા માટે એકમાત્ર માર્ગ આવેલ છે. અન્ય કોઈ માર્ગ જ નજરે પડ્યો ન હતો, તો રાજકોટ ઘટના બાદ ગેમ ઝોન બંધ હાલતમાં નજરે પડ્યું હતું, જે જોતા ખરેખર ગેમ ઝોનમાં ફાયર સેફટી કે અન્ય કોઈ માર્ગ છે કે કેમ તે અંગે સવાલ ઊભા થયા છે. બંને સ્થળે ફાયર સેફટીનો અભાવ અને સિંગલ એન્ટ્રી એક્ઝિટ હતી. વધુમાં ફાયર ટીમને સેફટી બાબતે બંને ગેમ ઝોન સામે કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી. તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના ઘટી એ અન્વયે અંકલેશ્વર નગરપાલિકામાં ગેમ ઝોન બાબતે સર્વે કરવામાં આવેલો હતો. એ સર્વેની અંદર તુલસી સ્ક્વેર ફન વર્લ્ડ એક જ આપણે ત્યાં ગેમ ઝોન આવેલું છે અને એમનું ગઈકાલે નગરપાલિકાની ટીમ તેમજ ભરૂચના ફાયર ઓફિસર દ્વારા ચકાસણી કરી અને એમને જે ઘટતી વસ્તુઓ છે એનું કમ્પ્લાયન્સ કરવા માટે કહેવામાં આવેલું છે અને નગરપાલિકા દ્વારા એમને નોટિસ પણ આપવામાં આવેલી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.